બધા મારા ધામમાં જે સુખી થયા છે ને, કઈક લોકો 6 મહિના જે ટક્યું છે ને એના આખું જીવન બદલાઈ ગયું છે. આખું જીવન બદલાયું કે નહીં? તો નવા આવતા હોય અને જો આમના જેવી કૃપા જોતી હોય, આમની જેમ હસતું રહેવું હોય, આખો દાડ રોમ 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 ખુખાર મેલડી કરવું હોય ને, તો ટકીને બેહી જજો. જો આ જગ્યા મળે તો પલાઠી વારી લેજો. અમૃત વાણી અમૃત રસ મળે છે, પી લેજો તમારી તાકાત હોય એટલું. ઘૂંટો મારો કે ગ્લાસ મારો, પણ ઘૂંટો મારશો ને તો એટલો નશો થશે, ગ્લાસ મારશો તો એટલો નશો થશે. પણ મારા ચેટલા વાલા ભક્તો તો જગે જગ ભરીને પી ગયા. એવા ભક્તોનો અનુભવ પૂછ્યા કે ભલે ઘેર પૈસા નહીં હોય, ખાવા કદાચ દોણો નહીં હોય, ખીચામાં રૂપિયો નહીં હોય, પણ છતાંય આનો ભરોસો એવો કે માં આજે નહીં કાલે મારી ખુખાર મેલડી દાડા લાવશે. આજે નહીં કાલે માં. અત્યારે દુનિયા અમને બહુ મેણા મારે છે, દુનિયા જાત જાતનું કહી જાય છે. માં અમારા વિશે તો કહી જાય ચાલે, પણ માં કોક દિવસ તારા વિશે કહી જાય અમને સહન નહીં થતું. દીકરા દીકરીને દરેકને કહીશ કે કોઈ ગમે તે વાતે તમને કદાચ મારી ભક્તિમાં લાગેલા હોય, મારા ગુણગાન ગાતા હોય, અને કોઈ દુઃખ કદાચ ના મટે અને કદાચ મેણું મારા નોમનું ખાવું પડે, કોઈ સહન કરી લેજો, જવાબ આલીશું. નડી નહીં, કોઈ મારી નહીં, કોઈ પરાણે નહીં. હું તમને એવા સુખી કરી દઈશ ને એ કોકદાર તમને પૂછવા આવશે કે મને ખુખાર મેલડીએ લઈ જા ને ભાઈ. આ શું ખોટું? એટલે હું જાણું છું મારો રંગ ચડવો એટલે બહુ કઠિન કાર્ય છે. એ આ દુનિયા છોડી દે તમને, ના ઘરના ના ઘાટના ના રહો, એક જ મારા રહો. ઓ બધા વિરોધ કરવાનું ચાલુ કરી દે શરૂઆતમાં. ઘરનાથી મોડીને કુટુંબનાથી મોડીને બધાય તમારા મિત્રો જે જોડે બેઠા હોય એ ધીરે ધીરે બધા ઉડવા મળે, છટકવા મળે. એકલા પડો, એકલા. કોકની જોડે કદાચ પૈસા માંગો ને ઉછીના તો પૈસા ના હાલવા દઉં, હું એ ખુખાર મેલડી છું. આ વાત થોડી અલગ લાગશે મારી, આવું કેવું તો ના. જો તમે બધી જગ્યાએ હાથ લોબા કરીને તમારી આવશ્યકતાની પૂર્તિ થઈ જાય ને તો તમને સંસાર ઉપર ભરોસો આવે, મારી પર નહીં. એટલે આ સંસારમાં તમે હાથ લોબા કરી અને માગી જો. આ દુનિયા, આ કળિયુગ એવો છે, આ સમય એવો છે, કદાચ ભીખ માગો ને બાળકો લઈને ભીખ, તો આજની દુનિયા ભીખ ના નાખે. આજ કદાચ થોડા હારા કપડે, સારું સાધન લઈને હારા ઘરમાં રહેતા હોય, વાર તહેવાર ઉજવતા હોય, તો મોનજોગ તમારી પર તમારી કુળદેવીની કૃપા છે, મારા જેવી મેલડીની કૃપા છે. નહીં તો આજની દુનિયા તમને ભીખ ના હાલે. હગો ભય ના થાય તમારો, હગા વાળા સગા સંબંધીઓ બધા છોડી દે. તમાર ઘેર કોઈ ચા પીવા ના આવે, તમે ગરીબ થઈ જાઓ, પૈસાથી તૂટી જાઓ, તો તમારા ઘેર વાર તહેવારે તમારા ઘરનો ઉમરો કોઈ ચડવા ના આવે, પણ હું ખુખાર મેલડી આવીશ. એટલે વટતો એવો જ રાખજો. જે મને દિલથી માનતા હોય એને કહીશ, જે મને દિલથી ચાહતા હોય ને હું એને કહીશ કે વટતો એવો રાખજો. મારે કોઈની જરૂર નહીં, મારી ખુખાર મેલડી બેઠી છે. આ કોઈને કહેવાની જરૂર નહીં, મનમાં હૃદયમાં રાખજો, મારે કોઈની જરૂર નહીં. અરે દુનિયા કદાચ છોડી દે છે ને, પણ હું સાથ નહીં છોડું. એક સમય તમે મને ભૂલી જશો ને, પણ હું તમને આવા નહીં ભૂલવા દઉં. દુખી થઈને તમે તમારા મન મેળાએ મારી લેજો, મને બોલી નાખજો, મને કઈ નાખજો, મારાથી રિહાઈ જજો, પણ છેલ્લે મનાવા વાળી તો હું મેલડી જ છું.
હાથ ફેરવી રાજી કરવા વાળી તો હું માં જ છું. બીજું જગતની કોઈ માં આવશે તમારી હગી માં હશે ને એ તે બાપડી ચિંતા કરશે તમારી, પણ કરી શું શકશે? આહુડા પાડશે. માની અંદર દરેક માં હોય, મનુષ્ય હોય ચાહે પશુ પક્ષી જીવ જંતુ હોય, પણ માની અંદર કરુણા અને મમતા ભગવાને એવી મેલી છે ને કે માનું હૃદય એકદમ કોમલ હોય. એ એની સંતાનને દુખી જોઈ અને દુખી થઈ જાય, પણ એ શું કરી શકે? કહો, એ શું કરી શકે? એ માણસ છે. એ માં તમારી જે છે એ માણસ છે. શું કરી શકશે? આહુડા પાડશે. કદાચ તમારા માટે ભગવાન માતાજી કરશે, બીજું શું કરી શકશે? પણ હું જગતજનની માં બેઠી છું. શું ના કરી શકું વિચાર તો કરો. તમારા માટે આખી દુનિયા પલટી મારી દઉં એ મેલેડી છું. પણ એવા ભક્તોના અંતર આત્મામાં એવો પોકાર હોવો જોઈએ. એ માં કહેતા કહેતા ઘરું હુકાવવું જોઈએ. માં કહેતા કહેતા ઓખોમાં પાણી આવી જવું જોઈએ. તો મને મેલડી ને રહેવાય, તરત જાગું કઈ બાજુ મારા ભક્તે મને યાદ કરી. પણ મારા તો લાખો ભક્તો છે, એક હંગાત કેટલા યાદ કરો છો? તો વિચારો ખાલી, એક લાખો ભક્તો એક સાથે બધા કેટલા લોકો મને યાદ કરે છે, દેશ વિદેશ ઊંધી. તો એક સાથે બધાનું કામ કઈ રીતે કરવા જતી હોય છે? એ તમારા 4G 5G 6G થી પરે શું માતા? મનની ગતિ જેવી, મનની ગતિથી પરે શું? મનની સૌથી વધારે ગતિ આ સંસારમાં હોય ને તો મનની ગતિ. ખાલી મનથી વિચારવાથી માણસ અમેરિકા પહોંચી જાય. મનથી વિચારવાથી અહીં બેઠા તો ઘેર પહોંચી જાઓ. મનની ગતિ એટલી સ્પીડ વાળી હોય, ઝડપી હોય. એ મનની ગતિ જે છે ને એના કરતાંય મારી હાઈ સ્પીડ છે. તમારા મનમાં વિચાર આવવાનો હોય ને એ પહેલા મને મેલેડી ખબર પડી જાય છે. તો હવે મને અહીં રાડો પાડીને કહો કોઈ મતલબ ખરો? હા, તમારી દરેક પ્રાર્થના હું સાંભળું છું, પણ હું જગાડું છું કે વિશ્વાસ રાખો, માતાઓ મરી નહીં ગઈ, જાગતી છે. ભલે દુનિયા માટે અહીં બધું નાટક દેખાતા, પાખંડ દેખાતા, અંધશ્રદ્ધા દેખાતી, પણ શ્રદ્ધાવાન ભક્તો માટે હું બેઠી છું. મારા વિશ્વાસુ ભક્તો માટે બેઠી છું. દુનિયાના મેણા હું નહીં ખાતી કહેશે ને તોય ભલે આનંદ કરો. ભગવાન એમને આનંદમાં રાખે, મોજમાં રાખે, સુખી રાખે. એવી તમે પ્રાર્થના કરજો, હું મારા રામને પ્રાર્થના કરું. આ શું ખોટું? આટલો પ્રેમ, આટલો હેત તમે મને જેટલું ચાહો છો ને એનાથી 1000 ગણી હું માતા તમને ચાહું છું. નહીં ખબર હોય તમને, નહીં ખબર હોય, પણ વિશ્વાસ રાખજો. જે દિવસ કદાચ એટલા બધા દુઃખી થઈ જાય, કોઈ આધાર કોઈ આશરો ના રહે ને, ખાલી મનથી સ્મરણ કરી અને મને પ્રાર્થના કરજો. રાતે જો કદાચ ઊંઘમાં માથે હાથ ફેરવી ના ઊંઘાડું ને તો હું ખુખાર મેલડી નહીં. આવા લાડ હોય માના. આજ મારો દીકરો મારા ભરોસે અહીં બેહે છો તેમને નહીં બેહતો. હાથ ફેરીને ઊંઘાડેલો છે કે દીકરા ચિંતા ના કરું, બેઠી છું. તમે જેમ દુઃખી હોય એવો મારો દીકરો દુઃખી થયો હોય ને, પેલા દર ભટક્યો હોય ને, પણ એનો કોઈ આધાર કોઈ આશરો ના રહ્યો. એક મારો આધાર ને એક આ મારો આશરો રાખ્યો. આજ જો એની વાત તો ઠીક છે, એને ખાલી જોવાથી, એના ખાલી દર્શન કરવાથી તમારું કામ થઈ જાય. જેમ કે એના નસમાં હું મેલડી વસી જઈશ. તો આજે દરેકની માતાઓ તમારા દરેકના હૃદય મંદિરમાં બિરાજમાન છે. હું જોઉં છું, મને દેખાય છે, પણ તમારી માં કરતા તો પહેલો મારો ફોટો તમારા હૃદયમાં દેખાય. આ પ્રાકૃતિક કેમેરામાં આ બધું આવી જાય, પણ મારો ભગવાન જો એવો કેમેરો હાલ દે તો બધાના હૃદયની એક્સરે કાઢીને બતાવી દો. જો પણ સારું એવું સંભવ છે નહીં ને તાર, નહીં તો એક્સરે કાઢીને બતાવું, જોઈ લે તારા હૃદયમાં કોણ બેઠી છે.
જેમ હનુમાનજીના હૃદયમાં શ્રી રામ સીતારામ બેઠા હતા ને, તો કોઈએ કીધું કે તમારા હૃદયમાં શ્રી રામ છે? તો કે હા. તો કે ક્યાં છે? તો છાતી ફાડીને બતાવી દીધા, જોઈ લો. એ વિશ્વાસ તમે ના છાતી ફાડતા પાછા, એ તો હનુમાનજી હતા.